તો મિત્રો તમે જોઈ શકો છો જે લોકો કલાકારોના વિડીયા ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયા વાયરલ કરતા એ લોકોને પોલીસે ઝડપી લીધા છે. તો એ લોકોને કાયદેસર સજા થશે. તો વિડીયો તમે જોઈ લો. જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે કલાકાર વિશે વાત કરવાના છે કે જે ઘણા બધા કલાકારો હોય છે, જે લેડીઝ કલાકાર હોય છે, એમને જે ઇન્સ્ટાગ્રામની અંદર લોકો બદનામ કરી રહ્યા છે, તો એ લોકોને પોલીસે પકડી લીધા છે અને એમને કડામાં કડી સજા આપશે. અને આ મિત્રો તમે ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોઈ જશે કે એમના વિડીયા પહેલાં ચાલુ કરીને એમની વિડીયોની અંદર ખૂણામાં થોડોક નાનો અમથો વિડીયો બતાડતા હોય છે બધાને. તો મારે એટલું જ કહેવું છે કે આવું ન કરવું જોઈએ. તો મિત્રો પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો કે પહેલાં તો ભૂમિબેન આહિરને પહેલાં લોકો એવા વિડીયા મૂકતા ઇન્સ્ટાગ્રામની અંદર કે લોકોને એમ કહે કે આના 12 ભાગને આના 10 ભાગને એવું બધું કહીને મૂકતા. તો પહેલાં તો ભૂમિબેન આહિરનો વિડીયો જોઈ લો. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો તમે વિડીયો જોઈ શકો છો. આ બેન જે ભૂમિબેન આહિર જે સારા કલાકાર છે, એમના વિડીયા ઇન્સ્ટાગ્રામની અંદર બહુ વાયરલ કરતા લોકો. તો મિત્રો એ લોકોને પોલીસે ઝડપી લીધા છે ને એમને કડામાં કડી સજા આપશે પોલીસ. અને મિત્રો આ ભાઈ તો હવે કોઈ દાડો આવા વિડીયા મૂકશે નહીં, પણ આમને જોઈને બીજા પણ નહીં મૂકે. તો તમે એમના જે પોલીસે ઝડપી લીધા એ ફોટા તમે જોઈ શકો છો. જોયું તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આવા લોકોને તો સજા થવી જ જોઈએ, જેમ કે કોઈ દાડો જે સારા એવા કલાકાર હોય એમને બદનામ ના કરે. તો મિત્રો બદનામ ઇન્સ્ટાગ્રામમાં કરીને એમને ફોલોવર વધારવા છે, એટલા માટે આવું બધું કરતા હતા. તો મિત્રો પોલીસે એમને ઝડપી લીધા છે, તો એમને કડામાં કડી સજા જરૂર થશે. તો મિત્રો હજુ તમને એક વિડીયો બતાડીશ, જે આપણે ઠાકોર સમાજનો એક જે એમ કહેવાય છે કે ખુશીબેન ઠાકોર, તો એમના પણ વિડીયા બહુ જ વાયરલ કર્યા હતા. તો એ વિડીયો તમને બતાડી દઉં કે એ લોકોએ એમના વિડીયો એટલા માટે વાયરલ કર્યા હતા કે એમને ફોલોવર જોતા હતા અને ફેમસ થવું હતું. તો મિત્રો મારું એટલું જ કહેવું છે કે આવું ના કરવું જોઈએ, જેમ કે લોકોને બદનામ કરીને તમારે ફોલોવર્સ વધારવા અને પાછું ફેમસ થવું આ ખોટું કામ છે. તો પહેલાં તો તમે ભૂમિબેન આહિરનો વિડીયો જોયો, તો હવે ખુશીબેનનો વિડીયો જોઈ લો. જે આ લોકોએ પહેલાં મૂક્યો હતો, પણ હવે તો કોઈ મૂકશે નહીં, કેમ કે પહેલાં જે વિડીયા મૂકતા હતા એમને તો પોલીસે ઝડપી લીધા. અને એમને પોલીસે ઝડપ્યા એટલે બીજા એ લોકોને જોઈને હવે વિડીયા નહીં મૂકે. અને મારું તો એટલું જ કહેવું છે કે વિડીયા મૂકાય જ નહીં. કોઈના વિડીયા આપણે શું લેવા મૂકવા જોઈએ, તો કોમેન્ટમાં જણાવજો. તો હવે તમે આટલો વિડીયો જોઈ લો. તો મિત્રો તમે આ વિડીયો જોઈ શકો છો, જે ખુશીબેન ઠાકોરનો આ જે લોકોએ વિડીયો આવો વાયરલ કરી દીધો હતો. તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આવા વિડીયા વાયરલ કર્યા હતા, પણ હવે લોકો વિડીયા વાયરલ નહીં કરે, કેમ કે જે લોકો વિડીયા આવા વાયરલ કરતા હતા એ લોકોને તો પોલીસે ઝડપી લીધા. તમે એમના ફોટા જોઈ શકો છો. વિડીયો અહીંયા પૂરો થાય છે. ને વિડીયો તમને સારો લાગે તો એક લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યો તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.